ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય વિજ્ઞાન. આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય જોયું, એમાં પ્રશ્ન 3 સુધી આપણે જોયું, બરાબર છે. આજે આપણે પ્રશ્ન 4થી જોઈએ. પ્રશ્ન 4 છે આપણો, શું થશે જો. એટલે કે પહેલો પ્રશ્ન છે, આપણે વૃક્ષો કાપતા રહીશું, બરાબર છે. તો શું થશે, બરાબર છે, લખવાનું છે. તો શું થશે આપણે વૃક્ષો કાપતા રહીશું? તો કે પહેલું અહીંયા મેં ડાયરેક્ટ જવાબ લખ્યા છે. જુઓ, એનો જવાબ લખ્યા છે, એમાં 5 મુદ્દા છે, બીના 2 મુદ્દા છે, બરાબર, સીના 3 મુદ્દા છે. તમારે પહેલાં આખો પ્રશ્ન લખવાનો, એ આપણે વૃક્ષો કાપતા રહીશું તો. ત્યારબાદ એની નીચેની લીટીમાં લખવાનું કે પહેલું, પર્યાવરણીય સંતુલન જોખમાશે, બરાબર છે. આપણે કાલે જ વાત કરી, અને આપણે જ્યારે પાઠ જોતા હતા ત્યારે પણ વાત કરી કે વૃક્ષો કાપતા રહીશું તો પર્યાવરણ સંતુલન જોખમાશે. પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં વધારો થશે, બરાબર છે. ત્યારબાદ ઘણા વન્ય પ્રાણીઓના નિવાસ ખોરવાશે, બરાબર. વૃક્ષો કાપી દઈશું તો વન્ય પ્રાણીઓ ક્યાં રહેશે? એમના નિવાસ ખોરવાશે, બરાબર છે. પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધશે, બરાબર છે. વ્યવસ્થિત રીતે વરસાદ ન પડે, બરાબર, તો શું થાય? દુષ્કાળ સર્જાય, બરાબર. અનિયમિતપણે વરસાદ પડે, અને ક્યાં એવું જ્યાં પ્રદૂષણ વધારે હોય, બરાબર છે, તો શું થાય? ત્યાં વરસાદ ક્યાં તો વધારે પડે, ક્યાં તો કોઈક અમુક એવી જગ્યા હોય કે ત્યાં ઓછો પડે, અને અમુક એવી જગ્યા હોય કે ત્યાં વધારે પડે. તો શું થાય? જે જગ્યા પર વધારે પડે ત્યાં શું થાય? પૂર આવવાની સંભાવના વધે છે. ત્યારબાદ આગળ વાંચો, વરસાદ અને ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે. હવે બી વાંચો, કોઈ પ્રાણીનું નિવાસસ્થાન અડચણરૂપ બને તો પ્રાણી શું થાય? અસુરક્ષિત થઈ જાય, બરાબર. એટલે કે અને તેની સંખ્યામાં શું થાય? ઘટાડો થતાં નાશપ્રાય બની શકે, બરાબર છે. એટલે કે કોઈ પ્રાણીનું નિવાસ ગુમાવાય અથવા નાશ પામે, બરાબર, તો શું થાય? પ્રાણી અસુરક્ષિત થઈ જાય અને એની સંખ્યામાં પણ ઘટાડો થાય. સી, ભૂમિનું ઉપલું પડ અનાવૃત થઈ જાય તો શું થાય? ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થાય, ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય, અને ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાતી જાય, બરાબર. જે આપણને ખબર છે કે ભૂમિનું જે ઉપલું પડ છે, બરાબર છે, એમાં એ ફળદ્રુપ વધારે હોય છે, પરંતુ એ ઉપલું પડ જો એનું ધોવાણ થઈ જાય, ઉપલું પડ જતું રહે, બરાબર છે, તો એ જમીન કેવી બની જાય છે? રણ બની જાય છે, બરાબર છે. તો પ્રશ્ન 4 અહીંયા પૂરો થાય છે. પ્રશ્ન 4માં શું છે? ટૂંકમાં ઉત્તર આપો, બરાબર છે. પહેલો પ્રશ્ન શું છે? આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? તો એનો જવાબ છે, સજીવ જાતિઓને લુપ્ત થતી અટકાવવા, નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહાર જાળવી રાખવા માટે કરવું જોઈએ, બરાબર છે. વ્યવસ્થિત રીતે પ્રશ્ન લખવાનો, ત્યારબાદ જવાબ કરીને લખવાનું કે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ નીચેની લીટીમાં લખવાનું 1 કરીને, ત્યારબાદ 2, બરાબર છે. એવી રીતે વ્યવસ્થિત લખવાનું. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે
સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. શા કારણે? તો કારણ કે જંગલોની આસપાસ રહેતા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે. બરાબર છે. જે જંગલો હોય એના આજુબાજુ જે લોકો રહે છે પોતાની જીવન જરૂરિયાતો પૂરી કરવા માટે શું કરે? તો કે જંગલોનો ઉપયોગ કરે છે, જેના કારણે વન્ય પ્રાણીઓ સુરક્ષિત રહી શકતા નથી. ત્રીજું છે કેટલાક આદિવાસીઓ જંગલ પર આધારિત છે. કઈ રીતે? તો કેટલાક આદિવાસીઓ તેમના વસવાટ, ખોરાક, બળતણ, કપડાં અને બિનજરૂરિયાતો માટે જંગલ પર આધારિત છે. બરાબર છે. ચોથું છે વન નાબૂદીના કારણો અને અસરો કયા છે? તો આપણે પહેલાં કારણો જોઈશું. વન નાબૂદીના કારણો કે ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત, રહેઠાણ અને કારખાનાઓ માટે જમીનની જરૂરિયાત, ને ત્રીજું છે બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ. બરાબર છે. આપણે જંગલોનો નાશ કેમ કરીએ છીએ? કયા કારણોસર આપણે જંગલો કાપીએ છીએ? તો માનવી ખેતી કરે છે તો ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત ઊભી થાય છે. પછી વસ્તી વધારો થાય તો એના રહેઠાણની સમસ્યા ઊભી થાય છે. કારખાનાઓ વધુને વધુ વિકસે છે તો એ બધા માટે શેની જરૂર પડે છે? જમીનની. બરાબર. પછી માનવીને બળતણ અને ફર્નિચર માટે લાકડાઓનો ઉપયોગ કરે છે. બરાબર છે. તો આ બધા કારણોના લીધે જંગલોનો નાશ થાય છે. બરાબર છે. આગળ આપણે એની અસર જોઈએ તો એનાથી શું થાય છે? કોના ઉપર અસર પડે છે? તો પહેલાં જોઈએ કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. બરાબર. બીજું જોઈએ પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણમાં વધારો થાય છે. અને ત્રીજું વરસાદ અને ભૂમિ ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. બરાબર છે. વરસાદમાં પણ ઘટાડો થાય છે અને ભૂમિની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. બરાબર છે. પાંચમો પ્રશ્ન છે રેડ ડેટા બુક એટલે શું? તો રેડ ડેટા બુક એટલે નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક. બરાબર છે. જે પ્રાણીઓ અમુક સમયે એમની જાતિમાં આપણને ઘટાડો જોવા મળે છે તો એ દરેક વિશે રેકોર્ડ રાખતી બુક એટલે કે રેડ ડેટા બુક. આગળ જુઓ સ્થળાંતર શબ્દથી તમે શું સમજ્યા? તો શું છે સ્થળાંતર? તો કેટલીક પક્ષી જાતિઓ પ્રત્યેક વર્ષે તેમના મૂળ નિવાસમાં વાતાવરણીય બદલાવને કારણે અન્ય અનુકૂળ વસવાટમાં ઉડી જાય છે. ઠંડી સામે બચવા અને ઈંડા મૂકવા માટે પક્ષીઓ સ્થળાંતર કરે છે. બરાબર છે. આપણે આગળ જોયું હતું કે વાતાવરણના બદલાવના કારણે પક્ષીઓ ઈંડા મૂકવા માટે અને ઠંડીથી બચવા માટે અન્ય અનુકૂળ જગ્યાએ વસવાટ કરવા માટે ઉડી જાય છે. બરાબર છે. ચલો પ્રશ્ન 6 વાંચો કે કારખાનાઓ અને રહેઠાણની સતત વધતી માંગને કારણે જંગલો અવિરતપણે કપાઈ રહ્યા છે. શું આ પરિયોજનાઓ માટે વૃક્ષો કાપવા યોગ્ય છે? આ બાબત પર ચર્ચા કરો અથવા એક ટૂંકો અહેવાલ તૈયાર કરો. તો આપણે આ જોઈએ કે ના. બરાબર. પ્રશ્ન પૂછ્યો છે કે વૃક્ષો કાપવા યોગ્ય છે તો કે ના.
કોઈપણ પરિયોજનાઓ માટે અવિરતપણે વૃક્ષો કાપવા યોગ્ય નથી. આપણે ફક્ત વૃક્ષો કાપતા નથી, પરંતુ સાથે શું કરીએ છીએ? ઘણા પ્રાણીઓના કુદરતી નિવાસ દૂર કરીએ છીએ. પર્યાવરણીય સંતુલન ખોરવાય છે. તેની ઘણી દૂરગામી એટલે કે લાંબા ગાળાની હાનિકારક અસરો સમગ્ર જીવસૃષ્ટિ પર સર્જાય છે. બીજું શું થાય છે કે કારખાનાઓ પ્રદૂષણમાં વધારો કરે છે અને પ્રદૂષણ નિયંત્રિત કરતા વૃક્ષો દૂર કરાય છે. બરાબર છે. બરાબર. પ્રદૂષણ જે નિયંત્રિત કરે છે વૃક્ષો, એ પણ દૂર થાય છે, દૂર કરાય છે. બરાબર. હવે 7મો પ્રશ્ન શું છે? તમારા સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટે તમે કઈ રીતે યોગદાન આપી શકો છો? તમારા દ્વારા લેવામાં આવનારા પગલાંની યાદી તૈયાર કરો. બરાબર છે. તમે આ પ્રશ્ન જાતે પણ લખી શકો છો, તમારા વિચારો પણ પ્રગટ કરી શકો છો. તો અહીંયા આપણે જોઈએ કે સ્થાનિક વિસ્તારને લીલોતરી બનાવવા માટેના પગલાં. પહેલું, સ્થાનિક વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો વાવવા, વૃક્ષો ઉગાડીશું. બરાબર. પછી શું કરશો? રોપેલા છોડની જાળવણી અને તેને પૂરતું પાણી પૂરું પાડીશું. ત્યારબાદ જુઓ, સ્થાનિક લોકોને વૃક્ષના ફાયદાઓની માહિતી આપીશું. જન્મદિવસે ઉંમરના વર્ષની સંખ્યા જેટલા છોડ રોપી અને તેની સંભાળની શપથ લઈશું. બરાબર. પછી વૃક્ષો કાપવાના ગેરફાયદાની માહિતી આપીશું. આગળ છે, માત્ર વૃક્ષોની ડાળી જ કાપવામાં આવે અને સમગ્ર વૃક્ષ કપાતા અટકાવવાની જવાબદારી લઈશું. બરાબર છે. હજુ તમારા મનમાં બીજા કોઈ વિચારો આવે કે તમે શું કરશો પોતાના વિસ્તારને લીલોતરી રાખવા માટે, તો તમે તમારા વિચારો પણ લખી શકો છો. હવે આગળ છે પ્રશ્ન 8. વન નાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે આવ્યો છે? સમજાવો. તો વનસ્પતિઓ પર્યાવરણમાં જલચક્રને જાળવી રાખવા માટેના મુખ્ય એકમ છે. વન નાબૂદીથી વનસ્પતિઓ વડે પાણીનું શોષણ, બાષ્પ રૂપે ઉત્સર્જન બંધ થતું જાય છે. વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં બાષ્પ એકત્ર થતી નથી. બાષ્પ ઠંડી પડવા માટેની સ્થિતિ સર્જાતી નથી. વરસાદી પવનોને રોકવા માટે વૃક્ષો ન હોવાથી વરસાદમાં ઘટાડો આવ્યો છે. બરાબર. ત્યારબાદ 9મો પ્રશ્ન છે, તમારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી એકત્રિત કરો તથા ભારતના નકશામાં તેના સ્થાનને ઓળખો અને દર્શાવો. બરાબર છે. તો તમે ક્યારે ગયા હોય અથવા જો ભવિષ્યમાં જાઓ તો તમારે શું કરવાનું? રાષ્ટ્રીય ઉદ્યાનમાં જાઓ તો શું કરવાનું? ત્યાં તમને શું જોવા મળે છે? દરેક માહિતી એકત્ર કરવાની, સાથે નોટ અને બોલપેન લઈ જવાની અને દરેક માહિતી એકત્ર કરવાની. બરાબર છે. તો અહીંયા મેં લખ્યું છે કે ગુજરાત રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા કેટલી છે? 4. પહેલું છે ગીર જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન, જે સૌરાષ્ટ્રમાં છે. તો ત્યાં શું છે જુઓ કે એશિયાઈ સિંહની વસ્તી ધરાવતો
સુપ્રસિદ્ધ વિસ્તાર છે. બરાબર. ગીરના જંગલમાં શું વધારે જોવા મળે? એશિયાઈ સિંહ. બીજું જુઓ, બ્લેક બક રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર, ભાવનગર. ક્યાં આવ્યું છે? ભાવનગર જિલ્લામાં વેળાવદરમાં આવેલું છે. બ્લેક બક એટલે કાળિયાર. બરાબર. તો કાળિયારની ખૂબ વસ્તી આ રાષ્ટ્રીય ઉદ્યાન ધરાવે છે. ત્યારબાદ ત્રીજું વાંચો, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, જે વલસાડમાં આવ્યું છે, ડાંગ વિસ્તાર નજીક આવેલું છે. ત્યાં નાસપ્રાય જાતિ પેન્ટેડ દેડકો જોવા મળે છે. બરાબર છે. આ જે દેડકો છે એની જાતિ અત્યારે કેવી છે? ઓછી જોવા મળે છે. ચોથું વાંચીએ, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કે જે જામનગર નજીક સમુદ્ર પરવાળા દરિયાઈ લીલ અને મેંગ્રુવ વિવિધતા માટે જાણીતા છે. બરાબર છે. હવે આગળ છે 10મો પ્રશ્ન. આપણે કાગળનો બચાવ શા માટે કરવો જોઈએ? એવા કાર્યોની યાદી બનાવો કે જેમાં તમારા દ્વારા કાગળની બચત થઈ શકે. આ પણ પ્રશ્ન તમે જાતે લખી શકો છો. આગળ આપણે વાત કરી કે આપણે કાગળનો બચાવ શા માટે કરવો જોઈએ. બરાબર છે. તો જવાબ શું છે કે 1 ટન કાગળ મેળવવા માટે કેટલા ઝાડ કાપવામાં આવે છે? તો કે 17. બરાબર. કેટલા? 17 પૂર્ણ વિકસિત વૃક્ષો કાપવામાં આવે છે. આથી કપાતા વૃક્ષોની સંખ્યા ઘટાડવા આપણે કાગળનો બચાવ કરવો જોઈએ. બરાબર છે. હવે આપણે યાદી જોઈએ કે આપણે કેવા કાર્યો કરીએ કે જેના દ્વારા કાગળની બચત થાય. તો વાત કરીએ આપણે કાગળની બચત થઈ શકે તેવા કાર્યોની યાદી. પહેલું શું કરીશું આપણે? તો કે કાગળનો પુનઃ ઉપયોગ, એટલે કે આપણે એનો ફરી ઉપયોગ કરવો જોઈએ, રિસાયકલિંગ કરવું જોઈએ. ત્યારબાદ જે નકામા પેપર કે કાગળ હોય તેને ભેગા કરીને તેને રિસાયકલ માટે મોકલવા. ત્યારબાદ ત્રીજું જુઓ કે પરીક્ષામાં જવાબ વહીના ઉપયોગમાં બિનજરૂરી લખાણ ન લખી તેનો વ્યય અટકાવવો. બરાબર છે. ત્યારબાદ બેન્કિંગ વ્યવહારમાં ડિજિટલ કે નેટ બેન્કિંગનો ઉપયોગ વધારો. બરાબર છે. અત્યારે તમને બધાને ખબર છે કે ડિજિટલ સિસ્ટમ વધુને વધુ વપરાય છે. બરાબર છે. તો બેંકમાં આપણે કંઈ ખાતું ખોલાવવું હોય કે કંઈ બી કામ કરાવવું હોય તો આપણે અલગ અલગ પુરાવા આપીએ છીએ. બરાબર છે. તો એના કરતાં ડિજિટલ કે નેટ દ્વારા, ઓનલાઈન દ્વારા આપણે નેટ બેન્કિંગનો ઉપયોગ કરી શકીએ છીએ. વર્ગ કાર્ય અને ગૃહ કાર્ય માટે નોટબુક કે ફૂલ સ્કેપના પાનાનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. બરાબર છે. નોટબુકના પાના બિનજરૂરી લખાણ કે માત્ર નામ અથવા લીટા કરી બગાડવામાં ન આવે. પછી છે જે તે અભ્યાસ ધોરણને અંતે વધેલા કોરા પાના આગળના ધોરણમાં ઉપયોગ લેવામાં આવે. બરાબર. અભ્યાસ પાઠ્ય પુસ્તકો વર્ષના અંતે જે તે ધોરણમાં આવતા વિદ્યાર્થીઓને આપી તેનો ઉપયોગ કરવામાં આવે. બરાબર છે. આ અમુક બાબતો જે છે એ તમને લગતી છે. બરાબર છે. તો હજુ તમારે થોડીક ચર્ચા વિચારીને
તમે થોડાક મુદ્દા વધારી શકો છો. બરાબર છે કે આપણે કાગળની બચત કેવી રીતે કરી શકીએ. બરાબર છે. હવે પ્રશ્ન 11. ત્યારબાદ પ્રશ્ન 11, એમાં આડી અને ઊભી ચાવી આપણે જે ઊભી ચાવી છે એમાં એને ઇંગ્લિશના શબ્દ શું છે એ શોધીને આપણે અહીંયા પૂરવાનું છે, જેનો હું ફોટો મોકલીશ. તો અહીંયા આપણું ચેપ્ટર 7 પૂર્ણ થાય છે. તો દરેક વિદ્યાર્થીએ જે મેં ફોટા મોકલ્યા છે અત્યાર સુધી તો વ્યવસ્થિત લખી સ્વાધ્યાય પૂર્ણ કરવું. બરાબર છે. અને બીજો વિડીયો ન આવે ત્યાં સુધી તમારે ચેપ્ટર 8 કોષ, એની રચના અને કાર્યો બરાબર વાંચવાનું છે. થેન્ક યુ.